નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જગવિખ્યાત ચોટીલા તળેટીમાં અનેક દબાણો જમીન દોસ્ત કરાયા। ચોટીલા ખાતે આવેલ ડુંગર તળેટીમાં રસ્તાની બંને બાજુએ આવેલ દુકાનો કે જે દુકાનદારો દ્વારા પતરાના શેડ તથા સ્ટોલ કરી દબાણ કરવામાં આવેલ છે તે દબાણ દૂર કરવા નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી। ચોટીલા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર ખાતે દિવસ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જે માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતાના સામનો ન કરવો પડે તેમજ શ્રદ્ધાળુને અવરજવર કરવા માટે જે 40 ફૂટ પહોળાઈનો રસ્તો આવેલ છે તે બંને બાજુના દુકાનદારો દ્વારા આશરે 10-10 ફૂટ જેટલું દબાણ કરી હાલ 20 ફૂટ જેટલો સાંકડો રસ્તો ઉપલબ્ધ રહેલ છે, જે જૂના માપ મુજબ પૂરતો રસ્તો ઉપયોગ કરવા મળે તે હેતુસર ગત તારીખ 9/1/2026ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા H.T. મકવાણા તથા મામલતદાર શ્રી ચોટીલાની ચોટીલા પોલીસ સ્ટેશનના PIની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવેથી ડુંગર તરફ જવાના રસ્તાની બંને બાજુએ આશરે 400થી 450 જેટલી દુકાનો આવેલ છે, જે દુકાનદારો દ્વારા દુકાનની આગળ પતરાના શેડ તથા સ્ટોલ ઊભા કરીને રસ્તા પર દબાણ કરવામાં આવેલ હતું। તે દબાણ પોતાની જાતે દૂર કરવા સમજૂત કરવામાં આવેલ હતા। જે દુકાનદાર પોતાના દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં નહીં આવતા આજ રોજ તારીખ 10/1/2026ના સવારથી નાયબ કલેક્ટર ચોટીલા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી। જે દબાણ દૂર કરવા અંગેની ઝુંબેશમાં મોજે નાના પાળિયાદની સરકારી જમીન તથા ચોટીલાની સરકારી જમીન પર મફતિયાપરા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ 033 માળનું બિલ્ડિંગ કે જે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો તે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। જે દબાણ કરવામાં આવેલ સરકારી જમીન આશરે એકર 17,000 ગું જમીન ખુલ્લી કરવામાં આવેલ, જેની હાલની બજાર કિંમત 105 કરોડ રૂપિયા પૂરા જેટલી થાય છે। જે ખુલ્લી થયેલ જમીન પર ટૂંક સમયમાંથી તાર ફેન્સિંગ તેમજ જે રસ્તો છે ત્યાં વિકાસ પથ સુવિધા પથ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, તેમજ સરકારી જમીનની જાળવણી કરવા અર્થે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। નેશનલ હાઈવે 47 થી જે ચોટીલા માતાજીનો જે ડુંગર આવેલો છે ત્યાં તળેટીની અંદર જુદા જુદા દબાણકારોએ લગભગ 450 થી પણ વધારે દબાણો ઊભા કરી દેવામાં આવેલા હતા। આ રસ્તો છે એ રસ્તો 40 ફૂટનો જે તે વખતે મૂકવામાં આવેલો હતો, જેથી કરીને જે યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે ત્યાં યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે, અવર જવર કરવામાં મુશ્કેલી ના પડે અને જ્યારે પૂનમ જેવો જે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે, તો ત્યારે એમને ટ્રાફિક ના નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો। પરંતુ આ 450 થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકડો કરી દીધો હતો દબાણો કરીને, અને આ રસ્તાને 20 ફૂટ કરી નાખ્યો હતો, જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધાએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી દીધા હતા। જેને નથી કર્યા એને આજે સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે। શું કાર્યવાહી આગળ થશે? આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામ દબાણકર્તાઓનું દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ખુલ્લો કરવામાં આવશે। ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે, સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે। સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના 1% દરે બિન ખેતીનો જે વસૂલ છે દંડ એ દંડ વસૂલ કરવામાં આવશે।